નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની તિજોરી અને વિકાસ કાર્યોની મંજૂરી માટે સૌથી પાવરફુલ ગણાતી સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે વર્ષા વ્યાસની સત્તાવાર વરણી કરવામાં આવી છે. ત્યારે સ્થાયી સમિતિની પ્રથમ ઔપચારિક બેઠકમાં ચેરમેન વર્ષા વ્યાસે વડોદરા શહેરને પ્રગતિના પંથે આગળ વધારવાની વાત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં અતિ મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના બોસ તરીકે વર્ષા વ્યાસના નામ પર મહોર વાગતા જ પાલિકા વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પદભાર સંભાળ્યા બાદ ચેરમેન વર્ષા વ્યાસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે તથા શહેરના સંગઠને તેમના પર મૂકેલા ભરોસાને તેઓ સાર્થક કરશે. આ સાથે વર્ષા વ્યાસે વડોદરા મહાનગરપાલિકાના તમામ પડકારોને પહોંચી વળવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌથી પહેલા તો ચેરમેન તરીકે મને જે આ જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સમગ્ર પાર્લામેન્ટની ટીમ, એ ઉપરાંત વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોનીજી, મહામંત્રીશ્રીઓ, એની સાથે વડોદરા શહેરના મંત્રી જે રાજ્ય સરકારમાં નિભાવી રહ્યા છે એમાં મનીષાબેન, દંડક તરીકેની જવાબદારી રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, શહેર જગતના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી, ચૈતન્યભાઈ દેસાઈ, ખરેખર દરેકનું સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, બધાએ જે જવાબદારીપૂર્વક એક નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આહ્વાન કરતા હતા અને હંમેશા એમના વાતોમાં જે એક નારી માટે થઈને સશક્તિકરણની વાતો કરતા હતા, એ જવાબદારી આજે સાર્થક કરી છે. મને વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈ શ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહ્વાન કરી રહી છું, જ્યાં જ્યાં આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટે હું પ્રતિબદ્ધતા કરી રહી છું. પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, હજી પણ અધૂરી છે અને મોન્સૂન આવવાની તૈયારી છે. કઈ ચેલેન્જ માનો છો? કારણ કે વોટર લોગિંગની બી સમસ્યા થશે. પ્રી મોન્સૂન હંમેશા અમારી પ્રાયોરિટીમાં પહેલા રહેશે. 70 થી 80% જેટલું કામ પરિપૂર્ણ થયું છે, ત્યારે થોડું કામ જે કંઈ હવે અધૂરું છે એને આજે અમે વાતની ચર્ચા રૂપે કયું બાકી રહેશે એને પ્રાયોરિટીમાં લઈશું. આપ સૌનો ખૂબ 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 આભાર. થેન્ક યુ સો મચ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.